ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મંગળવારે રાત્રે લગભગ 1:30 વાગે બહાવલપુર, મુર્દિકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા. પહેલગામમાં બુલેટપ્રૂફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ શખ્સ ઝડપાયો. પૂછપરછ કરવામાં ગોળ જવાબ આપ્યા. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ પરના સલાલ અને બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા. આને કારણે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી બંધ થઈ ગયું છે અને જળસ્તર ઘટીને 15 ફૂટ થઈ ગયો. રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલા લોકોને હવે ₹1.5 લાખ સુધીની મેડિકલ સારવાર મફત મેળવી શકાશે. દેશભરમાં કેશલેસ સારવાર યોજના લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. કેદારનાથમાં ગંભીર વાયરસ, 2 દિવસમાં 14 ઘોડા ખચ્ચરના મોત, 16,000 પશુઓના સેમ્પલ લેવાયા. કેન્દ્ર સરકાર હરકતમાં. સુરતની મિશન હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, દર્દીઓનું રેસ્ક્યુ, 15 ફાયર ફાઇટર સ્થળ ઉપર. રીબાડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં યોગ્ય ન્યાયની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. આરોપીને તુરંત પકડવાની તથા SIT દ્વારા તપાસ કરાવવાની SPની ખાતરી. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય પરિવારની બોટ ડૂબી. કેલિફોર્નિયાના સેન જિયોંગી નજીક દરિયા કિનારે બનેલા બનાવમાં 2 ભારતીય બાળકો ગુમ, માતા પિતાને બચાવી લેવાયા. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.